ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના પર્વ રક્ષાબંધનને હવે ગણતરીનો દિવસ બાકી રહ્યો છે, ત્યારે સુરતમાં મીઠાઈની ખરીદી માટે બજારોમાં રોનક જોવા મળી રહી છે। ખાસ કરીને 24 કેરેટ મીઠાઈ શહેરની 6 બ્રાન્ચ પર ગ્રાહકોને ભારે ભીડ જોવા મળી રહી છે। રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને 24 કેરેટ મીઠાઈ દ્વારા ગ્રાહકો માટે 4 નવી અને ખાસ મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે। ભાઈ બહેનના પ્રેમની લાગણીને ધ્યાનમાં રાખીને મીઠાઈઓને આકર્ષક સ્વરૂપ, અનોખો સ્વાદ અને તહેવારને અનુરૂપ અંદાજમાં તૈયાર કરવામાં આવી છે। રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈને રાખડી બાંધી મીઠાઈ ખવડાવીને તહેવારની ઉજવણી કરતી હોવાથી મીઠાઈની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો મીઠાઈની ખરીદી કરવા માટે 24 કેરેટ મીઠાઈની વિવિધ બ્રાન્ચ પર પહોંચી રહ્યા છે, ત્યારે તહેવારને લઈને ગ્રાહકોમાં નવી મીઠાઈઓ પ્રત્યે પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રક્ષાબંધન નિમિત્તે ભાઈ બહેનના સંબંધમાં મીઠાશ ઉમેરવા માટે તૈયાર કરવામાં આવેલી આ ખાસ મીઠાઈઓ સુરતવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું। हमारी पार्ले पॉइंट सर्कल पास है। पार्ले पॉइंट एरिया में हमारी शॉप है। पार्ले 24 कैरेट्स मिठाई मैजिक। रक्षाबंधन में ड्रायफ्रूट की मिठाई है અને બધા અલગ અલગ ડ્રાયફ્રૂટ ની બદામ, પિસ્તા, કાજુ એની બધી મિક્સ વેરાયટીઝ અમારે ત્યાં હોય છે। 2-3 વસ્તુ નવી વેરાયટી બનાવી છે અમે, અને ગ્રાહકી સારી છે। ખાંડના ભાવ વધેલા, પણ અમારા 24 કેરેટ્સમાં હજી અમે ભાવ વધારો કર્યો નથી। 1 સપ્ટેમ્બર પછી અમારે ત્યાં ભાવ વધારો અમે કરશું। અમારા કસ્ટમરની લાગણીને માન આપીને અને અમારા રિયલ જે રેગ્યુલર જે સુરતી અમારા કસ્ટમર છે, સુરતના લોકો, એ લોકોને તકલીફ નહીં પડે એટલે અમે ભાવનો વધારો કર્યો નથી, અને સારી ગ્રાહકી છે। લોકોમાં સારો ઉત્સાહ જોવા મળે છે, કારણ કે રક્ષાબંધન એવો પર્વ છે કે દરેક બહેનો પોતાના ભાઈને ત્યાં મીઠાઈ લઈને જાય છે, અને મીઠાઈથી જ મોં મીઠું કરીને એ લોકો સારી રીતે ઉજવે છે, અને ઓવરઓલ ગ્રાહકી ઘણી સારી છે। हाँ जी, हमारी मिठाई અમે MAP પેકિંગ કરીએ છીએ, તો MAP પેકિંગ કર્યા પછી એનું લોંગ લાઈફ વધી જાય છે, એટલે લોકો વધારે પસંદ કરે છે MAP પેકિંગ। અને ઓર્ડર તો અમારા જે બહારના જે ફોરેનના મીન્સ લોકોના કસ્ટમરના જે બહેનોને ભાઈઓને મોકલવાની હોય એ ઓનલાઈન પણ ઓર્ડર હોય છે, ને ઘણા પોતે બી પાર્સલથી મોકલે છે। અને ડ્રાયફ્રૂટની મીઠાઈ એ લોકો વધારે પ્રેફર કરે છે। ગોલ્ડ સ્વીટ લોકો મોકલે છે, ઘારી મોકલે છે, કારણ કે સુરતની ઘારી વખણાય છે। બધી જ મીઠાઈ આ સમયે રક્ષાબંધનમાં બધી બહેનો અલગ અલગ પ્રકારની દૂધી હલવો છે, ચીકુ હલવો છે, એ બધી જ આઈટમ એ લોકો દર વર્ષે કંઈ ને કંઈ ચેન્જ કરીને એ લોકો આ બધી મીઠાઈ પોતાના ભાઈ માટે લઈ જાય છે। આરોગ્ય વિભાગ તરફથી અમુક મીઠાઈની દુકાનો પર ચેકિંગ થતું હોય છે, માવાનું ચેકિંગ થતું હોય છે, તો એ હાઇજેનિક મીઠાઈ આરોગ્ય વિભાગ તરફથી જે ચેકિંગ થાય છે તે ખરેખર બહુ જરૂરી છે। જાગૃતતા લાવવી દરેક નાગરિકમાં જરૂરી છે, અને એ જાગૃતતા સાથે અમે બી અમારામાં બી ઘણી જાગૃતતા અમે બી લાવ્યા છે, કારણ કે બધી જ વસ્તુ મિક્સ સાંભળવા મળે છે। ઘી નકલી મળે છે, માવો નકલી મળે છે, ને અમારા ત્યાંથી બી સેમ્પલ તો લઈ ગયા છે, ને સેમ્પલ લઈ જવા એ જરૂરી બી છે, કારણ કે ખાદ્ય વસ્તુ સાથે લોકોની સાથે ચેડા થાય એના કરતાં બેટર છે કે આ વસ્તુની અવેરનેસ બધા વેપારીઓ પણ રાખે છે, અને અમે પોતે પણ સેમ્પલિંગ જે લઈએ છીએ વેપારી પાસે, અમે પોતે સેમ્પલિંગ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી લઈએ છીએ, અને પછી અમે એની યુઝ કરીએ છીએ। અમારી બી પૂરેપૂરી કોશિશ છે કે લોકો સુધી શુદ્ધ અને સારી મીઠાઈ અમે પહોંચાડીએ, એનો પૂરેપૂરો પ્રયત્ન અમે કરીએ છીએ। સુરતવાસીઓને મેસેજ આપીશ કે સુરતના નાગરિકોએ જાગૃતતા બહુ જરૂરી છે। જાગૃતતાની સાથે થોડી સફાઈ, જે મીન્સ મીઠાઈમાં અમે લોકો કેર કરીએ છીએ, એવી રીતે બહાર પબ્લિકે બી થોડો સહયોગ આપવો જોઈએ। ગમે ત્યાં કચરો નહીં નાખવો જોઈએ, આપણે બી સરકારને સપોર્ટ કરવો જોઈએ। તો હું એવું માનું છું કે બહુ જલ્દી છોકરાઓને અત્યારથી સ્કૂલમાં શીખવવામાં આવે છે, તો મોટાઓએ બહુ શીખવાની જરૂર હોય એવું લાગે છે। વાંધો નહીં, બધા શીખી ગયા છે, પણ એની સાથે આ જે ચેકિંગ અને એને લઈને જાગૃતતા ઘણી આવી છે વેપારીઓમાં, અને બધા જ મીઠાઈવાળા વેપારીઓએ સહયોગથી અને બિરદાવીને લોકોએ જ્યાં ખામી હોય તેને સુધારો લાવ્યા છે બધા જ।